જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણાનું શાક. એને આપણે સંભાર પણ કહી શકીએ. હવે સંભાર બનાવવા માટે આપણે ખેતરમાંથી રીંગણ લઈ લઈશું. આપણે એની અંદર નાખવા માટે લીલા મરચાં પણ લઈ લઈશું. જો આપણે રીંગણને લીલા મરચાં લઈ લીધા છે. ત્યારબાદ અહીંયા આપણે રીંગણ અને મરચાં સારા ચોખ્ખા પાણીથી આપણે ધોઈ નાખશું. જો આપણા રીંગણ અને મરચાં ધોવાઈ ગયા છે. જો આપણે લસણ ફોલીને તૈયાર જ હતું. એને આપણે ખોયણીની અંદર નાખી અને હવે એક મસાલો તૈયાર કરીશું. આપણે લસણની અંદર જ આપણે લીલા મરચાં પણ આવી રીતે કટ કરીને નાખીશું. અને મરચાં અને લસણને આપણે આ રીતે પીસી લઈશું. ત્યારબાદ આપણે રીંગણને આ રીતે આપણે કટ લગાવી દઈશું. જુઓ, રીંગણને આ રીતે 4 ભાગ દેખાય એ રીતે આપણે આ રીતે કટ લગાવી દઈશું બધા રીંગણને. આપણે રીંગણ નાના અને એકદમ કૂણા હોય એવા લેવાના છે, દાણાવાળા નથી લેવાના. જો આપણું લસણ અને મરચાં પણ પીસાઈ ગયા છે. હવે આપણે લસણની અંદર જ મસાલો કરીશું. એની અંદર આપણે લાલ મરચું પાવડર નાખીશું. તેની જ અંદર આપણે હળદર ઉમેરીશું. ધાણા જીરું પાવડર પણ આપણે એની અંદર જ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે એના અંદર પાણી નાખીને આ બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું. પાણી ના નાખવું હોય તો તેલ નાખીને પણ આપણે મસાલો બનાવી શકીએ છીએ. જો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે જો આપણે રીંગણને આપણે કટ લગાવ્યો હતો એને આ રીતે ભાગ કરી એના અંદર આપણે મસાલો ભરીશું. રીંગણ કટ કરી અને પાણીની અંદર રાખવાના, જેના લીધે આપણે કાળા ના પડી જાય. જો બધા રીંગણને આપણે આ રીતે મસાલો ભરીને સાઈડમાં મૂકી દઈશું.
જો આપણા બધા રીંગણામાં મસાલો ભરીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસ ઉપર આપણે તપેલી ગરમ કરી એના અંદર તેલ નાખીશું. તેલને પણ આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે રીંગણા હતા ભરેલા એની અંદર નાખી અને એને મિક્સ કરી લેશું. હવે 2 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી દેશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર પાણી એડ કરીશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે શાકને ચડવા દેશું. જો 4-5 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક બનીને પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયું છે.